નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4 પર્યાવરણ આસપાસ પાઠ 10 કબડ્ડી કબડ્ડી કબડ્ડીના ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી લખો. તો એમાં પહેલું છે, પ્રકરણની શરૂઆતના ચિત્રમાં છોકરીઓ કઈ રમત રમતી બતાવી છે? તો કબડ્ડી. બીજું, કોણે આખી પ્રતિસ્પર્ધી ટીમને આઉટ કરી દીધી? તો શ્યામલા. ત્રીજું, શ્યામલાની કઈ ક્રિયાથી સામેની આખી ટીમ આઉટ થઈ? તો શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓ તેને પકડી હતી. ચોથું, કબડ્ડીમાં દાવ લેનાર ખેલાડી ક્યારે આઉટ ગણાય? તો સામેની ટીમની રેખાને ના અડી શકે તો. પાંચમું, સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના કયા અભિયાનના બ્રાન્ડ શેડર હતા? તો બેટી બચાવો. 6. કર્ણમ મલેશ્વરી કઈ બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે? તો વજન ઉચકવાનું. પ્રશ્ન બીજો છે, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, છોકરીઓની કબડ્ડીની ટીમની શ્યામલાએ સામેની ટીમના બધા ખેલાડીઓને આઉટ કરી દીધા. બીજું, કબડ્ડીની રમતમાં દાવ લેનારે કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસ રોકવો પડે. ત્રીજું, કબડ્ડીમાં રમત રમતા સમયે બંને ટીમના 14 ખેલાડી હોય. ચોથું, વેઇટ લિફ્ટર કર્ણમ મલેશ્વરી 130 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે. પાંચમું, ગુજરાતના સરિતા ગાયકવાડ દોડ સ્પર્ધાની ખેલાડી છે. ત્રીજો પ્રશ્ન છે, ખરા ખોટા. એમાં પહેલું, કબડ્ડીની રમત છોકરાને છોકરીઓ સામસામે રમતા હતા. ખોટું. બીજું, રોજીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં. તો સાચું. ત્રીજું, કર્ણમ મલેશ્વરી આંધ્રપ્રદેશની વેઇટ લિફ્ટર ખેલાડી છે. સાચું. ચોથું, જ્વાલા લીલા ને હીરા મુંબઈની દોડની ખેલાડીઓ હતી. ખોટું. સરિતા ગાયકવાડના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે. સાચું. છઠ્ઠું, કબડ્ડીની રમતમાં ખેલાડીને શોધીને આઉટ કરવામાં આવે. ખોટું. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકા રચો. એમાં પહેલું, સરિતા ગાયકવાડ તો કે દોડવીર. બીજું છે કર્ણમ મલેશ્વરી તો વેઇટ લિફ્ટર. ત્રીજું, જ્વાલા લીલા હીરા તો કબડ્ડીની ખેલાડી. ચોથું, પાર્થિવ પટેલ તો ક્રિકેટર. પ્રશ્ન 5, માગ્યા મુજબ ઉત્તર લખો. વર્તમાન સમયમાં વિવિધ રમતોમાં મહિલા ખેલાડીઓનો ફાળો છે. તો કોઈ પણ 8 રમતની મહિલા ખેલાડીના નામ અને એની રમતના નામ લખો. તો મેરી કોમ તો બોક્સિંગ, સાયના નેહવાલ બેડમિન્ટન, પીવી સિંધુ તો બેડમિન્ટન, સાનિયા મિર્ઝા ટેનિસ, પીટી ઉષા તો દોડવીર, ગીતા ફોગટ તો કુસ્તી, દીપા કર્માકર તો જિમ્નાસ્ટિક અને મિતાલી રાજ તો ક્રિકેટ. બીજો પ્રશ્ન, તમારી શાળામાં તમે કઈ કઈ રમત રમો છો તેની યાદી બનાવો. તો અહીં જે રમતા હોય એના નામ લખવાના છે. પછી ત્રીજો પ્રશ્ન, દડાથી રમી શકાય તેવી 8 રમત. તો ક્રિકેટ, હોકી, ટેનિસ, ફૂટબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, સાતોડિયું અને ટેબલ ટેનિસ દડાથી રમી શકાય. છઠ્ઠો પ્રશ્ન, નીચે રમતો આપેલી છે એમાં ઘરમાં રમી શકાય તેવી ઇન્ડોર અને બહાર રમાય તેવી આઉટડોર વર્ગીકરણ કરો. તો ઘરમાં રમાતી ઇન્ડોર તો કેરમ, ઘર, સાપસીડી, પગથિયા, બાજીપત્તા, ચેસ અને કોડિયો. અને બહાર રમાતીમાં લંગડી, કબડ્ડી, ક્રિકેટ, ખોખો અને બેડમિન્ટન. પ્રશ્ન 7, 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય? તો કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ અને રમતમાં એકસાથે 7 ખેલાડીઓ હોય. બીજો પ્રશ્ન, શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા? તો જવાબ, શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થયા. ત્રીજો પ્રશ્ન, કબડ્ડીની રમતને કયા કયા નામથી ઓળખવામાં આવે? તો કબડ્ડીની રમતને હુતુતુ, ચેડુગુડુ, ચુ કિટકિટ અને હાડુડુ વગેરે નામથી ઓળખાય. ચોથો, જ્વાલા લીલા ને હીરાને કબડ્ડી રમવાની પ્રેરણા અને સહકાર કોણે આપ્યો?
તો જ્વાલા, લીલા અને હીરાને કબડ્ડી રમવાની પ્રેરણા તેમના મામાશ્રીઓએ અને સહકાર માતાએ આપ્યો. 5મું, તમે કઈ કઈ રમત રમ્યા છો? તો જે રમત રમ્યા હોય તેના નામ અહીં લખવાના. 6, ઇન્ડોર અને આઉટડોર રમત કોને કહેવાય? તો જે રમત ઘરમાં બેસીને રમાય તેને ઇન્ડોર રમત કહેવાય અને જે રમત ઘરની બહાર રમાય કે મેદાનમાં રમાય તેને આઉટડોર રમત કહેવાય. 7મો પ્રશ્ન, તમે જાણતા હો તેવા 5 ખેલાડીના નામ અને એની રમતના નામ. તો પહેલું વિરાટ કોહલી, તો ક્રિકેટ. સરિતા ગાયકવાડ, તો દોડ. સાનિયા મિર્ઝા, ટેનિસ. મિતાલી રાજ, ક્રિકેટ અને લજ્જા ગોસ્વામી, શૂટિંગ. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કબડ્ડીમાં આઉટ થવું એટલે શું? કેવી રીતે આઉટ થવાય? તો જવાબ, જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી બોલતો જાય ત્યારે સામેની ટીમની દોરેલી રેખાને અટકે નહીં તો તે આઉટ ગણાય. વળી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી કબડ્ડી બોલતા શ્વાસ રોકી રાખવાનો હોય. આમ કરવામાં ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય. વળી પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓ તેને પકડી લે તો પણ આઉટ ગણાય. બીજો પ્રશ્ન, તમે રમતા હો તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો? તો જવાબ, રમતી વખતે કોઈ વિવાદ થાય તો પ્રથમ અમે અમારો મત પ્રગટ કરીએ. સામેનો પક્ષ દલીલ કરે તો અમે પણ દલીલ કરીએ. ઘણીવાર ઉગ્ર દલીલ થાય ત્યારે વડીલોની મદદ લઈએ અને આખરે સાચાને ન્યાય આપવામાં આવે. ત્રીજો પ્રશ્ન, કેટલીક રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય, કેટલીક રમતમાં શોધવા જાય. કઈ રમતમાં આ પ્રમાણ થાય? તો ખો-ખો, કબડ્ડી, સાંકળ, સાત તાળી, આડીપાટો, લંગડી, આંબલી પીપળી, સાતોડિયું વગેરેમાં દાવ લેનાર બીજાને અડવા એટલે કે પકડવા જાય છે. જ્યારે સંતા કુકડી અને આંધળો પોટો છે એમાં શોધવા માટે જાય છે. ચોથું, શ્યામલાએ સામેવાળી આખી ટીમને કેવી રીતે આઉટ કરી? તો શ્યામલા દાવ લઈને સામેની ટીમમાં કબડ્ડી કરતી ગઈ પરંતુ સામેની ટીમની બધી ખેલાડીઓએ તેને પકડી લીધી. આ સમયે શ્યામલાએ વધુ તાકાત લગાવી પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અટકી ગઈ. આ રીતે તેણે આખી ટીમને આઉટ કરી. 5મો પ્રશ્ન, કબડ્ડીની રમતમાં દાવ લેવા જનાર ખેલાડીએ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો જવાબ, કબડ્ડીની રમતમાં દાવ લેવા જનાર ખેલાડીએ આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, દાવ લેવા જનારે શરીરનો ઉપયોગ કરવાનો હોય, સાથે મગજનો પણ ઉપયોગ કરવાનો હોય. ચારે બાજુ ધ્યાન રાખવાનું હોય. ખેલાડી સામેની ટીમની રેખાને અડે તે વખતે સામેની ટીમના કોઈ ખેલાડી તેને પકડી ન લે તે જોવાનું હોય છે. 6થો પ્રશ્ન, પહેલાંના સમયમાં લોકો છોકરીઓને કબડ્ડી રમવાની બાબતમાં શું વિચારતા હતા? તો જવાબ, પહેલાંના સમયમાં છોકરીઓને કબડ્ડી રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા કે જો છોકરીઓ આ રમત રમે તો કોઈ તેની સાથે લગ્ન ન કરે. આ ઉપરાંત છોકરીઓને આ રમત રમવા છોકરાના કપડાં પહેરવા પડતા, તેથી ના પાડતા. 7મો પ્રશ્ન, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય? તો રમતો રમવાથી આપણને આ મુજબ ફાયદો થાય. પહેલું, આપણું શરીર ચપ્પળ અને તંદુરસ્ત બને. બીજું, આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય. ત્રીજું, આપણામાં શિસ્ત, ખેલદિલી, સંઘભાવનાના ગુણ વિકસે. અને ચોથું, આપણામાં જીતનો આનંદ અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની ખેલદિલીની ભાવના ખીલે. આભાર મિત્રો.